નમસ્કાર મિત્રો, છોટાઉદેપુર ક્રાઇમ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાની. રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતા પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને પહેલા ધોરણમાં નવા દાખલ થનાર બાળકોને આવકારવા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર અને કવાંટ તાલુકાના વિવિધ ગામોએ પણ પ્રાથમિક શાળાઓમાં નવા દાખલ થનાર બાળકોને પ્રવેશ આપવા માટે પ્રવેશોત્સવ યોજાઈ રહ્યા છે. પાવીજેતપુર તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ દરમિયાન પાવીજેતપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. પ્રવેશોત્સવના કાર્યક્રમો અંતર્ગત કવાંટ તાલુકાના રેણધા તેમજ સિંગલદા પ્રાથમિક શાળાઓમાં યોજાયેલ પ્રવેશોત્સવમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પાવીજેતપુર તાલુકાના ડેરિયા અને કલારાણી ગામોની શાળાઓમાં યોજાયેલ પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન પણ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ ઉપસ્થિત રહીને નવા દાખલ થનાર વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. ઉપરાંત બોડેલી તાલુકાના વાલપરી અને નાના અમાદરા ગામની પ્રાથમિક શાળાઓમાં પણ પ્રવેશોત્સવ દરમિયાન ધારાસભ્ય દ્વારા નવા દાખલ થનાર બાળકોને આવકાર આપવામાં આવ્યો હતો. આ શાળાઓમાં પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકો, વાલીઓ, ગામ અગ્રણીઓ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. શાળાઓમાં યોજાયેલ પ્રવેશોત્સવ દરમિયાન ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ નવા દાખલ થનાર બાળકોને આવકારીને તેમના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું કે શાળાઓમાં પ્રવેશોત્સવના કાર્યક્રમથી નવા દાખલ થનાર ભૂલકાઓને પ્રોત્સાહન મળે છે અને સાથે સાથે દફતર તેમજ ભણવામાં ઉપયોગી એવી શૈક્ષણિક કીટ પણ મળે છે. તેથી નાના બાળકોમાં ભણવા પ્રત્યે ઉત્સાહ પેદા થાય છે. અને તેમણે વધુમાં ઉમેર્યું કે પ્રાથમિક શિક્ષણમાં પહેલું ધોરણ શિક્ષણના માળખાનો પાયો છે. તેથી પાયો મજબૂત બનશે તો જ શિક્ષણનું ઉપલું લેવલ પણ મજબૂત બનશે. તેથી બાળકોના વાલીઓએ પણ પોતાનું બાળક નિયમિત શાળાએ આવીને શિક્ષણ મેળવે એ વાતની ખાસ કાળજી લેવી પડશે. રિપોર્ટ રાજકમલસિંહ રાજપૂત, છોટાઉદેપુર.